અમદાવાદના સાણંદ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી અને ત્યાંથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ દર્શાવવામાં આવી રહ્યો છે। સાણંદ જીઆઈડીસીને જોડતો મુખ્ય રસ્તો વડનગર ગામ તૂટી ગયો। જીઆઈડીસીને જોડતો રસ્તો તૂટ્યો છે। ચારે બાજુ વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી। 10 કિલોમીટર ફરીને લોકો જવા માટે મજબૂર છે। સમગ્ર રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, પરંતુ હાલ અમે ઉપવા છીએ સાણંદ જીઆઈડીસીના એક રોડ ઉપર કે જ્યાં રોડ જે છે આખો તૂટી ગયો છે। એટલે કે સાણંદથી જીઆઈડીસી જવાનો એક જે માર્ગ છે ત્યાં માર્ગ તૂટ્યો છે। તમામ જે લોકો નોકરિયાત વર્ગ માટે આવતા હોય છે તેમના માટે આ માર્ગ જે ખૂબ ઉપયોગી હોય છે। જો આ રોડનો ઉપયોગ ન કરે તો અંદાજે બીજા 10 કિલોમીટર ફરીને સાણંદ જીઆઈડીસી અંદર પ્રવેશ કરવામાં આવતો છે। આ મુખ્ય રોડ છે સાણંદ વડનગર થઈને સાણંદ જીઆઈડીસી જે મોતીપુરા ગામ છે તેને જોડતો આ રસ્તો છે। રોડ તૂટ્યો છે કારણ કે જે પ્રકારે ભારે વરસાદ વરસ્યો, ચારે બાજુ જળબંબાકાર જેવી સ્થિતિ થઈ, ત્યારે નોકરિયાત વર્ગના લોકો જે છે એ અહીંયાથી જીવના જોખમે જે પસાર થતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કારણ કે આજુબાજુના તમામ જે ખેતરો છે તે પાણીનો ભરાવ થયો છે। બીજી બાજુ સાણંદ જીઆઈડીસી જે આવેલું છે એ જીઆઈડીસીની દિવાલો બનતા ખેતરોની અંદર પણ પાણીનો નિકાલ ન થાય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે હાલ સાણંદ જીઆઈડીસીનો આ રોડ પર રોડ તૂટવાને કારણે તમામ વાહન વ્યવહાર માટે તો બંધ જ છે, પરંતુ લોકો જે નોકરિયાત કરવા માટે ટુ વ્હીલર લઈને આવતા હોય છે તેમને પણ દૂર અલગ અલગ જે રોડ છે બીજો ત્યાંથી ફરીને આવવું પડે તેવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। હાલ પણ અનેક સાણંદ તાલુકાના ગામડાઓ છે, બાવળા તાલુકાના જે ગામડાઓ છે ત્યાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે। અનેક ગામો જે છે હજુ પણ સંપર્ક વિહોણા જોવા મળી રહ્યા છે। કેમેરામેન વિનોદ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, સાણંદ જીઆઈડીસી।